સુરત ચોક પોલીસે ટૂરમાં ફરાવવાના બહાને 9 લાખથી વધુની રકમ પડાવી ફરાર ટૂર સંચાલકની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી. સુરત ચોક બજાર પોલીસે ટૂર પેકેજના નામે છેતરપિંડી કરતા ટૂર સંચાલકની ધરપકડ કરી કાર્યવાહી આદરી હતી. વર્ષ 2022માં ચોક બજાર પોલીસ ચોપડે ટૂર સંચાલક સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. સંચાલકે અલગ અલગ 13 દિવસની ટૂર ફરાવવાના બહાને પ્રવાસીના 9 લાખથી વધુની રકમ પડાવી હતી અને અધવચ્ચેથી ટૂર પૂર્ણ કર્યા વિના જ સંચાલકની માતા અને તેની બહેન ભાગી છૂટ્યા હતા અને રૂપિયા નહીં આપી છેતરપિંડી કરવામાં આવી હતી. જે બાદ ટૂરમાં ફસાયેલા લોકો પોતાના સ્વખર્ચે સુરત પરત ફર્યા હતા. આ બાકીની 5.28 લાખની રકમ પ્રવાસીએ પરત માંગતા ધમકી આપવામાં આવી હતી. જે અંગે ચોક બજાર પોલીસ મથકમાં ભોગ બનતા લોકોએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા યુવરાજ દીપક જરીવાલા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. છેલ્લા 4 વર્ષથી ફરાર આરોપીને ચોક બજાર પોલીસે ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપી વિરુદ્ધ ભૂતકાળમાં પણ છેતરપિંડીના અનેક ગુના રજીસ્ટર થયાનું જાણવા મળતા વધુ તપાસ ચોક બજાર પોલીસે હાથ ધરી હતી.